જય ગુરુદેવ, જય માતાજી. મિત્રો, ગમે એવું દુઃખ હોય, તકલીફ હોય, શંકા, કુશંકાઓ, વિઘ્નો, ઘણી બધી સમસ્યાઓથી ઘેરાયેલા હોય, પરેશાન હોય, હેરાન થતા હોય, બધું જ દુઃખ જ કહેવાય. અને ઘરનું દુઃખ હોય કે બહારનું, પરિવારનું હોય કે તમને કોઈ નડતર નડતું હોય, તો એ દુઃખ જ કહેવાય. ધંધામાં નડતર થાય, આવકમાં વધારો ના થાય અને પ્રગતિ ના થાય, બધી રીતે કોઈ કામ ન થતું હોય, અટવાઈ ગયા હોય, ફસાઈ ગયા હોય, તો એને દુઃખ જ કહેવાય. દુઃખ એટલે દુઃખ, એટલે દુઃખને દૂર કરવા માટે, દુઃખને મટાડવા માટે તમે હોય કે ચાહે હું કેમ પણ ન હોય, તો સુખને શોધવા માટે, સુખની પ્રાપ્તિ કરવા માટે આપણે કંઈક ને કંઈક પ્રયત્નો કરતા હોઈએ છીએ. દુઃખ મટાડવું હોય તો દવા લેવી પડે. એવી રીતે સુખ શોધવું હોય તો એ પ્રગતિના પંથે એ રસ્તો શોધવો પડે કે કઈ જગ્યાએથી સુખ મળે અને ઘરમાં સુખ શાંતિ થાય, પરિવાર સુખમય જીવન જીવે અને આપણા જીવનને ઉજાગર કરી અને સુખની પ્રાપ્તિ કરવા માટે પરિવાર, કુટુંબ અને ઘરને મજબૂત બનાવવા માટે તમે ને હું બધા મહેનત કરતા હોઈએ છીએ. પણ જો ઘરના દુઃખને કે તમારા માનસિક દુઃખને, તમારા શારીરિક દુઃખને અને સુખમય બનાવવા માગતા હોય તો તમારે આ એક કામ કરવાનું છે. અને આ કામ કર્યા બાદ તમે જે તમારે મનમાં લક્ષ્ય હોય, તમારી મંજિલ હોય, ત્યાં સુધી પહોંચવા માગતા હોય તો એમાં તમને સફળતા મળશે અને તમારા ધારેલા સપનાઓ બધા પૂરા થશે. મિત્રો, પહેલું અને છેલ્લું એક મગજમાં નોટિસ કરી દેવાનું અને ફિટ કરી દેવાનું કે મારે આ બનવું જ છે, તો એ લક્ષ્ય સાધી લેવાનું. જેમ અર્જુને પાણીમાં જોઈ અને એને આંખ જ દેખાતી હતી, પક્ષી નહોતું દેખાતું, એવું એકાગ્ર એવું લક્ષ્ય હોવું જોઈએ કે મારે કરવું જ છે, તો એના પાછળ એટલી જ મહેનત કરવાની. બીજું કે તમારે કંઈક મેળવવું છે, કંઈક પ્રાપ્ત કરવું છે, એવી મહેનત કરો છો તો એ પ્રમાણે તમારે ધીરજ અને શાંતિ અને ધૈર્ય રાખવું પડે. મેળવવું હોય તો એ પ્રમાણે પરિશ્રમ કરવો પડે તો પ્રાપ્ત થાય. દુઃખ આવે ઘોડા વેગે અને જાય કીડી વેગે, આવી કહેવત તમે સાંભળીએ છીએ. વિઘ્નો અણધારે આવે, આવીને ખાડામાં પડી જાઓ પણ ખાડામાંથી બહાર નીકળતા વાર લાગે. ફસાઈ જાઓ તો એમાંથી તમારે ઉકેલ શોધવો પડે, પ્રશ્નનો જવાબ શોધવો પડે તો જ બહાર નીકળો. અને કોઈની આશા રાખ્યા વગર તમે જાતે કરી શકો છો. કોઈના ઉપર ભરોસો વિશ્વાસ રાખ્યા વગર તમે જાતે સફળતા મેળવી શકો છો. બસ તમારે આટલું એક કામ કરવાનું છે. મિત્રો, તમે તમારા કુળદેવીને સેવા પૂજા, ધ્યાન, મંત્ર જાપ કરતા હશો તો કુળદેવીનો એક ઘીનો અથવા તેલનો દીવો પ્રગટાવજો અને એ દીવામાં એક કપૂર મૂકજો અને 2 એલચી મૂકી તમારા કુળદેવીના નામનો દીવો કરજો. રવિવારના દિવસે કરો તોય અને પૂનમના દિવસે અથવા બીજના દિવસે, આ દિવસે તમે તમારા કુળદેવીનો દીવો પ્રગટાવજો અને તમારી બધી જ ભૂલોની માફી માગજો. અને હે માં, દુઃખમાં છું પણ માં અજવાળું તારે કરવાનું છે. આ દીવો કરું છું પણ માં અજવાળું તું કરજે અને મારા જીવનનો અંધારો દૂર કરજે. અને માને 2 હાથ જોડી અને એટલા સાચા હૃદયના ભાવથી પ્રાર્થના કરજો કે ભૂલ્યા ત્યાંથી ભગવાન મને રસ્તો બતાવજે. જ્યાંથી જાગ્યા ત્યાંથી સવાર, જ્યાંથી તમારામાં સમજણ આવી એટલાથી તમે સમજી જાજો, ચેતી જાજો અને માને કગર વગર કરી અને તમે જેવા ભાવથી માને પ્રાર્થના કરશો એ જ ભાવ માં તમારો સાંભળશે
અને ધીમે 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 તમને માં સારા સંકેતો બતાવશે, પ્રગતિના પંથે લઈ જશે. સારી સંગત કરજો, સારી સોબત કરજો, સારાનો સંગ કરી તમારા જે કંઈ દુઃખના દિવસો હશે પસાર થવા લાગશે અને તમને ધંધો મળશે, સારી પ્રગતિ થશે, તમારું માન સન્માન વધશે. જ્યારે તમે માનો આ એક દીવો પ્રગટાવશો તો એવું જ અજવાળું તમારા ઘરમાં કુળદેવીમાં કરશે. સાથે એટલું યાદ રાખજો કે ઘરની બહાર નીકળો તો ચકલાઓને મુઠ્ઠી બાજરી અથવા અનાજ તમે જે કંઈ નાખવા માગતા હો તો પક્ષીઓને ચણ નાખજો, અથવા કોઈ પ્રાણીને ઘાસ ખવડાવજો, અથવા બની શકે તો ગરીબને ખવડાવજો, બની શકે તો ભલામાં ભાગ લેજો, ધર્મના કાર્યમાં ઢુકડા રહેજો. આ કાર્યો કરવાથી જ પ્રગતિના પંથે જવાય. ન કોઈને નડવું, ન કોઈનું પડાવી લેવું, ન કોઈની અનીતિ કરીને લઈ લેવું, જૂઠું બોલવું, આ બધું અધર્મ છે. એટલે કહેવાનો અર્થ એ કે જેવું તમારી કુળદેવીના તમે જો અજવાળું કરશો ને એવી જ તમારા કુળદેવી તમારા ઘરે અજવાળું કરશે. આટલો જ મારો ભાવ તમને કહેવાનો છે કે જેવું કરશો એવું માં તમને ફળ આપશે. અને આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લામાંથી જુઓ છો જણાવજો, તમારા કુળદેવીનું નામ, તમારા મંતવ્યો, પ્રતિભાવો. મિત્રો, પોઝિટિવ વિચારજો, પોઝિટિવ થશે. તમે જેવું વિચારશો એવું જ થશે. એટલા માટે ક્યારેય પણ નેગેટિવ ના વિચારતા. તમારે કરવું છે તો કરજો જ અને 100% એમાં સફળતા મળશે. જય ગુરુદેવ, જય માતાજી.